હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર 2 કોમર્સ યુનિટ નંબર 2 અકાઉન્ટિંગ અને ઓડિટિંગના અતિ અગત્યના વનલાઇનર પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ સંપૂર્ણ પ્રશ્નોની પીડીએફ મેળવવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન નંબર 1, નાણાકીય લેવડ દેવડનો હિસાબ કે રેકોર્ડ રાખવાની પદ્ધતિ એટલે અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગમાં મુખ્ય કેટલા પ્રકાર છે? તો જવાબ છે 4. એવા નિયમોનો સમૂહ કે જે સર્વમાન્ય અને સર્વસ્વીકૃત છે, જેમાં માહિતી મેળવવાથી લઈ જાહેર કરવા સુધીની તમામ બાબતનો સમાવેશ થાય છે, એને કહેવાય હિસાબી સિદ્ધાંતો. હિસાબી સિદ્ધાંતોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ગેપના નામથી ઓળખવામાં આવે છે. હિસાબોનો સમૂહ અથવા ક્લસ્ટર છે, તો એને કહેવાય ગેપ. અકાઉન્ટિંગમાં રોજબરોજના હિસાબો કયા ખ્યાલ મુજબ રજૂ કરવામાં આવે છે અથવા રાખવામાં આવે છે? તો અસ્તિત્વનો ખ્યાલ. કયા ખ્યાલમાં માત્ર નાણાકીય બાબતો જ ધ્યાનમાં લેવાય? તો નાણાકીય માપનનો ખ્યાલ. કયા ખ્યાલ મુજબ કોઈ પણ નાણાકીય વ્યવહારની બે અસર આપવામાં આવે છે? તો દ્વિનોંધી અસરનો ખ્યાલ. કયા ખ્યાલ દ્વારા ચોક્કસ સમય માટે નાણાકીય સ્થિતિ જાણી શકાય? તો હિસાબી સમયનો ખ્યાલ. જેમાં વસ્તુ કે મિલકતની બજાર કિંમતને બદલે ખરીદ કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે, તો એ કિંમતનો ખ્યાલ છે. નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કયા ખ્યાલ મુજબ તૈયાર કરવામાં આવે છે? તો હિસાબી સમયનો ખ્યાલ. કોઈપણ આવક અને ખર્ચની સમાનતા જાણવા માટેનો ખ્યાલ છે સમાનતાનો ખ્યાલ. ભાગીદારીનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1932. ભાગીદારીનો કરાર જરૂરી નથી કે તે લેખિતમાં જ હોવો જોઈએ. ભાગીદારીમાં ઝઘડા કે તકરાર ન થાય તે માટે કરાર શેમાં હોય? તે આવશ્યક છે, તો લેખિત સ્વરૂપમાં હોવો જોઈએ. ભાગીદારીનો કરાર કાળા અને સફેદ કાગળમાં મૂકવામાં આવે તો એ ભાગીદારી ખતપત્ર ગણાય. ભાગીદારીનો કાયદેસર દસ્તાવેજ એટલે ભાગીદારીનો ખતપત્ર. ભાગીદારી ખતપત્રનું બીજું નામ છે કરાર પત્ર અથવા ભાગીદારીનો કરાર. ભાગીદારના નામ, સરનામા, જવાબદારી વગેરેની માહિતી શેમાં મળે છે? તો ભાગીદારીના કરારમાં અથવા ખતપત્રમાં. ભાગીદારોના વર્તમાન કરારમાં ફેરફાર કરી નવો કરાર અસ્તિત્વમાં આવે એને કહેવાય ભાગીદારીની પુનઃરચના. નવા ભાગીદારનો પ્રવેશ નિવૃત્તિ, મૃત્યુ કે નાદારીના સંજોગોમાં થાય છે, તો ભાગીદારીની પુનઃરચના. તમામ ભાગીદારો કરારથી કે સંમતિથી નવા ભાગીદારને પ્રવેશ આપે એને કહેવાય ભાગીદારનો પ્રવેશ. જૂના ભાગીદારના મૃત્યુના કારણે કે નાદારીના કારણે શું થાય છે? ભાગીદારની નિવૃત્તિ. નવા ભાગીદારના પ્રવેશને લીધે જૂના ભાગીદારોને પાઘડીની આવક થાય. નવા ભાગીદારની નિવૃત્તિ થાય તો પાઘડીની જાવક થાય. નવા ભાગીદારની પાઘડી જૂના ભાગીદારો કયા પ્રમાણમાં વેચશે? ત્યાગના પ્રમાણમાં. નિવૃત્ત ભાગીદારની પાઘડી કયા પ્રમાણમાં વેચાશે? લાભના પ્રમાણમાં. ભાગીદારનો ત્યાગ ગણતી વખતે રકમ ઋણ મળે તો લાભ ગણાય, અને લાભ ગણતી વખતે ઋણ મળે તો ત્યાગ થયો કહેવાય. નફા નુકસાનના જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરો તો શું મળે છે? ત્યાગનું પ્રમાણ. નફા નુકસાનના નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરો તો શું મળે છે? લાભનું પ્રમાણ. ત્યાગનું સૂત્ર છે જૂનું પ્રમાણ બાદ નવું પ્રમાણ, અને લાભનું સૂત્ર છે નવું પ્રમાણ બાદ જૂનું પ્રમાણ. જૂના ભાગીદારના નફા નુકસાન પાઘડી અને મૂડીના પ્રમાણમાં ફેરફાર ક્યારે થાય? તો નવા ભાગીદારના પ્રવેશને લીધે. પેઢી બંધ કરવી અથવા વ્યવસાયનો અંત કરવો એટલે શું? વિસર્જન. વિસર્જનમાં સૌથી પહેલાં શું ચૂકવવામાં આવે છે? વિસર્જન ખર્ચ. વિસર્જન વખતે માલ કે મિલકતના નિકાલ માટે શું તૈયાર કરવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? નફા નુકસાન હવાલા ખાતું. મિલકતની કિંમતમાં ઘટાડો થયો હોય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર, અને મિલકતની કિંમત વધે તો જમા થાય. દેવાની કિંમત વધે તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર, દેવાની કિંમત ઘટે તો માલ મિલકત નિકાલ ખાતું જમા થશે. વિસર્જન સમયે વિસર્જન ખર્ચ પછી શું ચૂકવવામાં આવે છે? બાહ્ય દેવા. કંપનીએ શેર
બહાર પાડવા માટે કઈ જોગવાઈ પૂર્ણ કરવી પડે છે? તો લઘુત્તમ ભરણાની. શેર હોલ્ડર અંતિમ હપ્તો ભરવામાં નિષ્ફળ જાય તો શેર જપ્ત કરવામાં આવે, જેને કહેવાય શેર જપ્તી. શેર ફરીથી બહાર પાડતી વખતે વધુમાં વધુ કેટલો વટાવ આપી શકાય? તો શેર જપ્તી જેટલો. બે કે તેથી વધુ કંપનીઓ એકસાથે જોડાઈને નવી કંપની બનાવે તો એને કહેવાય સંયોજન. બે કંપની ભેગી મળીને એક અલગ કંપની બનાવે તો એને કહેવાય પુનઃનિર્માણ. જ્યારે કોઈ કંપની બીજી કંપનીના 51% શેર ખરીદી લે તો એને કહેવાય શાસક કંપની. જે કંપનીના 51% શેરની ખરીદી કરવામાં આવે એ કંપનીને કહેવાય ગૌણ કંપની. જય હિન્દ, જય ભારત.